આ તરફ જૂનાગઢમાં બેબેસિયા રોગથી સિંહોના મોતનો જે મામલો છે તેમાં સિંહ રિસર્ચ ડોક્ટર જલ્પન રૂપાપરાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓનું કહેવું છે માણસોની જેમ પ્રાણીઓમાં નિવારી શકાય નહીં તેવા રોગ આવે છે। કોઈ પગલાં લેવાથી આવા રોગો નિવારી શકાતા નથી। સિંહોની વસ્તી ખૂબ મોટી છે, તેઓ અલગ અલગ પોકેટમાં વસેલા છે। સિંહોની મોટી સંખ્યાને જોતા મોત બિલકુલ ચિંતાજનક નથી। કે અમુક જે રોગો હોય છે પ્રાણીઓના એ અનપ્રિવેન્ટેબલ હોય છે, એટલે કે કોઈ એવા પગલાં લેવાથી આપણે એને નિવારી નથી શકતા। જેમ માણસોની અંદર પણ અમુક રોગો હોય છે કે જે આપણે નથી નિવારી શકતા, એવી રીતે અમુક અનપ્રિવેન્ટેબલ રોગો હોય છે, તો એ કુદરતી રીતે થતા જ હોય છે। તો હવે પ્રશ્ન એ આવે છે કે આ વસ્તુને કેટલી સિરિયસ ગણવી અને ચિંતાનો વિષય છે કે નહીં। તો એ બાબતે હું એવું કહેવા માંગીશ કે અમુક જે આ રોગો છે એનાથી અમુક ડેથ થતા હોય છે અને એને આપણે સ્વીકારવા પડે। અને આપણી પાસે લાયન પોપ્યુલેશન ઘણી મોટી છે અને અલગ અલગ પોકેટમાં છે, એટલે આવા કોઈ ડેથ થવાથી કોઈ ચિંતા જેવું લાગતું નથી। છેલ્લી લાયન પોપ્યુલેશન મુજબ 870 આસપાસનો જે ફિગર આવેલો છે, બરાબર છે, જે ખૂબ જ સારો ફિગર કહી શકાય, ગ્રોથ પણ સારો છે।